નમસ્કાર, હું પ્રવીણ. આજે વાત કરીશું વ્યાજદરના વાવાઝોડાની, જેના કારણે શેર માર્કેટ હાલકડોલક છે. જે રીતે રાજનીતિમાં મૂલ્યો ઘસાઈ રહ્યા છે, રૂપિયો પણ 81 ની સપાટીની નજીક છે. સ્થિતિ ચિંતાજનક છે. અસ્થિરતાનો માહોલ જે છે, અને યુએસ ફેડરલ બેન્કે જે રીતે કેન્દ્રીય બેન્કે વ્યાજદર વધાર્યા, તો બાકી 2 દિવસમાં 12 જેટલી વિશ્વના અલગ અલગ દેશોની કેન્દ્રીય બેન્કે વ્યાજદર વધાર્યા. તેની અસર વૈશ્વિક માર્કેટ પર, વૈશ્વિક શેર બજાર પર પણ પડી. ભારતીય શેર બજાર પણ બાકાત નથી. આજે કડાકો બોલ્યો. પણ આવનાર સમયમાં અસ્થિરતા, એમાં પણ એક પછી એક આવતા સ્ટેટમેન્ટ. ડોલર સામે રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે, 81 ની સ્તરની નજીક છે. બીજી તરફ રશિયાની જે ન્યુક્લિયર યુદ્ધની ધમકી છે અથવા ચીમકી છે, તેમને પણ થોડો અસ્થિરતાનો માહોલ પેદા કર્યો. શેર બજાર પર પણ તેની અસર જોવા મળી છે. વ્યાજ દર વધારી, આપણે જાણીએ છીએ કે 2 વખત રેપો રેટ વધ્યો. હોમ લોન ધારકો તેની અસર ભોગવી રહ્યા છે. પણ આ અસર વૈશ્વિક ગ્લોબલ વિલેજની વાત કરીએ, આપને પણ પડી રહી છે. શેર બજારથી માનીએ કે ચલો કોઈ પણ અર્થતંત્રની તંદુરસ્તી મપાતી નથી, પણ જે અસ્થિરતાનો માહોલ છે, વ્યાજદર કેન્દ્રીય બેન્કો વધારી રહી છે, તો તેની અસર પણ લાંબા સમય સુધી રહેશે. કેટલી રહેશે શેર બજાર પર, સાથે સાથે અર્થતંત્ર પર તેની અસર કેવી રહેશે, અને જે પડકારોનો સામનો કરી રહ્યા છે, એ પડકારો હજુ કેટલા વધારે આકરા બનશે ભારત સહિત તમામ દેશો માટે. તો આજે વ્યાજદરનું વાવાઝોડું, માર્કેટ હાલકડોલક, ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન ઉપસ્થિત આપણી સાથે. સ્ટુડિયોમાંથી આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દિયોરા છે, કોમોડિટીના એક્સપર્ટ બિરેનભાઈ વકીલ પણ આપણી સાથે જોડાયા છે. બિરેનભાઈ, રવિભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ડોક્ટર જયનાણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, રૂપિયાના ગઈકાલ સમાચાર આવ્યા, સતત આપણે ચર્ચાઓ પણ કરી, પણ બીજી તરફ દુનિયાભરની જે કેન્દ્રીય બેન્કો છે, એ વ્યાજદર વધારી રહી છે, અને તેની અસર શેર બજાર પર પણ જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસની વાત કરીએ, ભારતીય શેર બજારમાં નરમાશ જોવા મળી, અને સાથે સાથે કેન્દ્રીય બેન્કો, છેલ્લી આપણે 2-3 દિવસની વાત કરીએ, 12 જેટલી કેન્દ્રીય બેન્કોએ અલગ અલગ દેશોની વ્યાજદર વધાર્યા. કઈ કઈ બાબતો પર પ્રભાવ પડશે તેનાથી, અને શેર બજારને કઈ રીતે આવનાર સમયમાં પ્રભાવિત કરશે, ભારતીય અર્થતંત્રને આવનાર સમયમાં આ તમામ અસ્થિરતા કઈ રીતે પ્રભાવિત કરશે, આપના મત મુજબ? પ્રવીણભાઈ, આ બધી ઘણી બધી બાબતો ભેગી થઈને આજની પરિસ્થિતિની આપણે ચર્ચા કરવા બેઠા છીએ. મહદઅંશે જે ફેડ અને બીજી સેન્ટ્રલ બેંક, ભારતીય રિઝર્વ બેંક સમેત, એમણે જે વ્યાજદર વધારવાનું પગલું લીધું છે, એ પગલું મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સની દ્રષ્ટિએ જોઈએ તો એટલા માટે લીધું છે કે મોંઘવારી વધી રહી છે, અને મોંઘવારી ઘટાડવી હોય તો તમારે બજારમાં નાણાં પુરવઠો ઓછો કરવો પડે અથવા મોંઘો કરવો પડે. અને એટલા માટે આ વ્યાજદર વધારવાનું પગલું અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, સેન્ટ્રલ બેન્કર્સ જે દ્રષ્ટિએ વિચારે છે, એ દ્રષ્ટિએ અપેક્ષિત હતું, એ જ થયું છે. કંઈ નવું થયું નથી. ધીસ વોઝ એક્સપેક્ટેડ કે ધીસ વિલ હેપન. એટલે એક વાત તો આ છે. બીજી વાત એ છે કે તમે ફેડ અથવા તો આપણી સેન્ટ્રલ બેંક કે બીજી સેન્ટ્રલ બેંકો જયારે વ્યાજના દર વધારે, ત્યારે ધિરાણ મોંઘું બને છે, અને ધિરાણ મોંઘું બને એટલે એ ધિરાણનો વપરાશ કરતા, એટલે ઇન્ડસ્ટ્રી અને વેપાર બંનેને નાણાં મોંઘા ભાવે પડે. કોઈ પણ ઉદ્યોગનું નફા શક્તિ એ એના નાણાં, કાચો માલ, મજૂરી અને એની ઉત્પાદકતા, આ બધી જ બાબતો ઉપર આધારિત છે. અને એમાંથી એક એલિમેન્ટનું કોસ્ટ વધે, જે તમને વ્યાજનો દર વધતો 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 એક બોજો બને તેટલી હદ સુધી પહોંચે, ત્યારે એની પડતર કિંમત એટલી થાય કે એ પડતર કિંમત ઉપર માર્જિન રાખીને વેચી શકે નહીં, કારણ કે there is something called price sensitivity of demand. તમે જેમ કિંમત વધારો એમ માંગ ઘટે, સિવાય કે તમે મોનોપોલી આઇટમમાં ડીલ કરતા હો. એટલે આ પરિસ્થિતિ શેર બજારને પણ સ્પર્શે અને ઉદ્યોગોને પણ સ્પર્શે.
શેર બજાર આડકત રીતે ઉદ્યોગોના નફા ઉપર ટ્રેડિંગ કરે છે. એની છેવટની જે વાત છે તો એ જ છે કે ઉદ્યોગો વધારે નફો કરે તો કોઈ બોનસ જાહેર કરે, કોઈ ડિવિડન્ડ વધારે આપે, અને એ બધું થાય એ ધારણાઓ ઉપર શેર બજાર વધે ઘટે. હવે એક બીજી વસ્તુ પ્રવીણભાઈ સમજી લો કે શેર બજાર નોટો છાપતું નથી. શેર બજાર એક નવા પૈસાની નોટ છાપતું નથી. એટલે ત્યાંનો એક બે કાર્ડિનલ પ્રિન્સિપલ ધ્યાનમાં રાખવાનો. પહેલો કે શેર બજારમાં વધઘટ આશા અથવા નિરાશા પર થાય છે. કોઈ મુદ્દાની કાલ્પનિકતા ઉપર શેર બજાર એને એ રીતે ડિસ્કાઉન્ટ કરે કે નહીં આનાથી નુકસાન થશે, શેર બજારની નફાકારકતા ઘટશે, કંપનીઓની ડિવિડન્ડ ગિવિંગ કેપેસિટી ઘટશે, તો એ શેર બજારમાં ઘસારો લાવે, દબાણ લાવે. અને જો શેર બજાર એમ વિચારે કે આ સરકાર બદલે આ સરકાર આવશે, એની નીતિઓ આવી છે, આ પ્રકારની વસ્તુઓ થશે, ડિમાન્ડ વધશે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધારે ખર્ચો કરશે, એટલે આ ઇન્ડસ્ટ્રી એનાથી બેનિફિટ થશે, તો એ પ્રમાણેના ભાવ વધે. આ બહુ ગણતરીપૂર્વકનું કામ આપણા મિત્રો રવિભાઈ ને બંસીભાઈ કરતા હોય છે. એટલે આપણે એમ માનતા હોય કે શેર બજારમાં કઈ ચમત્કારિક રીતે પૈસા મળી જાય, કોઈ ટીપ આપે એને આપણે કમાઈ જઈએ, તો એ મોટા ભાગે ગુમાવવાવાળાના લિસ્ટમાં હોય છે. શેર બજારનો ત્રીજો પ્રિન્સિપલ છે that as I told you કે શેર બજાર doesn't print money. એટલે ત્યાં કોઈ ખોવે છે તો કોઈક મેળવે છે. શેર બજારને આમાં લેતી દેતી કઈ નથી, વચ્ચે માધ્યમ છે. કોઈ ખોવે છે, કોઈ ખોવાળો છે. મને કોઈ એમ કે આ ટીપ હું આપું છું ને તમે રોકો અને આટલા પૈસા તમને મિનિમમ છૂટશે, તો મારે પહેલો પ્રશ્ન એ કરવો જોઈએ કે ખોવાળો સામે મૂર્ખ કોણ છે, અને કેમ એને આટલો બધો ભાવ મારા ઉપર આવ્યો છે કે આટલા બધા પૈસા મને આપવા છે. એટલે ઘણા બધા કારણોસર શેર બજારના ભાવતાલ વધતા ઘટતા હોય છે, અને એમાં મોટા ભાગે ટીપ ઉપર આધારિત અથવા તો નાનો રોકાણકાર જેને તરત નફો જોઈએ છે એ લોકો ઘસાતા હોય છે, અને મોટા મગરમચ્છો છે એ વધુ ને વધુ તાજા થતા જતા હોય. કદાચ 1 થી 10 ધોરણ સુધી ભણવું જેટલું મુશ્કેલ નથી, એટલું આજના જમાનામાં દુનિયાના 1 નંબરના કે 2 નંબરના ધનિક થવું, અને 2 નંબરના ધનિક તો ઘણા બધા છે, થવું એ એટલું મુશ્કેલ નથી. તમારી પાસે અમુક રાઈટ ટાઈપ ઓફ રેસીપી હોય થઈ શકાય. એટલે આ પરિસ્થિતિમાં આજે એક પાસું મેં કહ્યું. બીજું પાસું એવું છે કે આપણા ત્યાં 2 જાતના ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એક ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે એફડીઆઈ કહીએ, એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, અને બીજું છે એફઆઈઆઈ. હવે જે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે એ તો પ્યોરલી ઓન કન્સિડરેશન ઓફ પ્રોફિટ જ આવે છે, ગમે તે જાય. અને એટલે ત્રીજું ઇન્વેસ્ટમેન્ટ છે તમારી ત્યાંની પૈસાની કોસ્ટ. એટલે અમેરિકામાં જયારે ફેડ નો રેટ 0 હતો ત્યારે લોકો અહીં રોકે, કારણ કે અહીં વળતર વધારે હતું. હવે જેવા ત્યાં બધા રેટ્સ પોઝિટિવ થવા માંડ્યા, સેન્ટ્રલ બેન્કર્સ રેટ વધાર્યા, એટલે દે વિલ શિફ્ટ ટુ સેફ્ટી. 4% ઘરે બેઠા મળે છે તો એ શું કરવા જોખમ લેવું. એટલે that is also some kind of a hot deposits which will fly away. એટલે આ બધા જ કારણો ભેગા થઈ અને પેલો સંસ્કૃતમાં એક શ્લોક છે કે મર્કટસ્ય સુરાપાનમ, વાંદરાને દારૂ પીવરાવો. મર્કટસ્ય સુરાપાનમ તત્રાપી ભૂત દર્શનમ, પછી ત્યાં ભૂત આવે અને પછી વીછી કરડે એને. તો એની પરિસ્થિતિ શું થાય? શેર બજારમાં અત્યારે બધું જ થઈ રહ્યું છે. એટલે બહુ સમજી વિચારીને અત્યારે નિર્ણયો લેવા જેવા છે. પણ હું એવું માનું છું કે જયારે ઘણું બધી ગરબડો થઈ રહી હોય ને આખો માહોલ મંદીનો હોય, ત્યારે પણ કમાણીની તકો તો શેર બજારમાં હોય જ છે. આપણે 2 જાતના ઇન્વેસ્ટર્સ જોઈએ છે, એક બુલ્સ ને એક બેર્સ, મંદીવાળા અને તેજીવાળા. મંદીવાળા માટેનો તો સુવર્ણકાળ છે. એટલે આ બધી બાબતોને આપણે જોઈએ તો ભારતે ચિંતા એટલા માટે કરવી જોઈએ કે જે પેલી ફોરેન એક્સચેન્જની સવલત ડિપોઝિટોમાં કે એમાં હતી આપણને, એનઆરઆઈએ જે અહીંયા મૂકી છે ડિપોઝિટ,
એ હવે એમને એટલું જ વળતર ત્યાં એમના ઘરે મળતું હશે અને ફોરેન એક્સચેન્જમાં મળતું હશે, તો એ અહીં શું કરવા રાખશે? રાઇટલી સો, બીકોઝ બિફોર ધેમ ધી એન્ટાયર વર્લ્ડ ઇઝ ધેર. અને પૈસો છે એ પૈસો મહત્તમ કમાણી કરવા માટે છે, એટલે એ કઈ સેન્ટિમેન્ટલી ઇન્વેસ્ટ નથી થતો. એ કોઈ કરતું હોય તો એટલે જ વહેલા મોડા ભિખારી બને છે. એટલે ઇટ ઇઝ a cold-blooded profit considerations and also the future forecast of positivity in certain investment. એટલે આ બધા જ કારણોસર આપણા ત્યાંથી પૈસા બહાર જશે, અને બહાર જાય તેની સાથે સાથે અહીંના બજારમાં પણ આપણા ત્યાં તો અમેરિકામાં બરફ વર્ષા થાય તો છીંકો અહીં આવવા માંડે છે ઘણા લોકોને, કેમ કે આમ થશે ને તેમ થશે. હવે હું સરળ વાત કહું કે ઇન ધી લોંગ ટર્મ એવરીબડી ઇઝ ડેડ. તમે લાંબા ગાળાની વાત કરો તો આ શહેર 50 વર્ષ પછી 100 વર્ષ પછી આમ થશે, ઇન ધી લોંગ રન એવરીબડી ઇઝ ડેડ. તો પુતિનને ધમકી આપી એટલે શેર બજારમાં કેટલાક ચતુર માણસો હોય એ હાહાકાર કરી નાખે, એટલે કેટલાક મારા જેવા ગભરું માણસો હોય એ પોતાની પાસે જે કંઈ હોય વાળી ચોળીને વેચી આવે કે હવે પુતિન એણું બોમ્બ ગમે ત્યારે નાખશે. એટલે પછી દિવાળી વખતે સમાચાર આવે કે પુતિને અને ઝેલેન્સ્કી એકબીજાને મીઠાઈ ખવડાવે. એટલે પેલા જે લઈને બેઠા હોય હોશિયાર માણસો એમના શેર ઉચકાય એટલે પેલો પાછો ખરીદી જાય. શેર બજાર ઇઝ એ વેરી ડિફિકલ્ટ થિંગ. મને તો અત્યાર સુધી સમજાવ્યું જ નથી શેર બજાર કયા પ્રાણીનું નામ છે અને શું કરવું જોઈએ. પણ મંદી છે આપણા ત્યાં છે અને વિશ્વમાં પણ છે, એ સ્વીકારવું જોઈએ. જયારે સેન્ટ્રલ બેંક એના રેપો રેટ વધારતી હોય ત્યારે એને એવું લાગે છે કે ઇન્ફ્લેશનને કાબુમાં રાખવાની જરૂર છે. ઇન્ફ્લેશનને કાબુમાં રાખવા માટે નાણાં પુરવઠો ઘટાડો અને નાણાં પુરવઠો મોંઘો કરો એટલે માંગ ઘટે એટલે બજાર મંદીમાં આવે. બજાર મંદીમાં આવે એની સાથે ઓછા નફે વેચો તમે એટલે પ્રોફિટ માર્જિન ઘસાય. આ પરિસ્થિતિમાં આ ચક્ર અત્યારે ચાલશે અને આ દિવાળીના બરાબર ટાંકણે શેર બજાર આ ધંધો લઈને બેઠું છે. પણ પાછો એકાદો જો આવી ગયો સમાચાર કે ભાઈ પુતિને તો જાહેર કરી દીધું યુનોને કે અમે કોઈ પણ સંજોગોમાં અણુ હથિયારો નહીં વાપરીએ, વી આર રિસ્પોન્સિબલ સિટીઝન્સ ઓફ ધીસ વર્લ્ડ, તો કાલ પાછું શેર બજાર ભડકે વળે એવું થાય. શેર બજાર છે એમાં કોને એને કઈ દિશામાં લઈ જવામાં રસ છે એ કામ કરતી સિન્ડિકેટ હોય છે. એક સિન્ડિકેટ હતી જે એક આપણા ટોચના હમણાં નંબર 2 થઈ ગયેલા નંબર 1 ઉદ્યોગપતિને એના બાપાને એ નષ્ટ નાબૂદ કરવા માંગતી હતી, પણ પેલા ભાઈ એવું સરસ રમ્યા કે એ સિન્ડિકેટ મારવાડી સિન્ડિકેટ જ ગુમ થઈ. એટલે આ બધું આપણા માટે છે નહીં, એટલે તમારા માટે તો છે. યુ બોથ ઓફ યુ આર એક્સપર્ટ્સ હેન્ડલિંગ વેરી હાઈ વોલ્યુમ પોર્ટફોલિયો. પણ અમારા લોકો માટે તો આ બધા દૂરથી જોવા તીરે બેઠા જોયે તમાશા એના જેવું કરવું, બાકી જો અંદર પડ્યા કોઈ ટીપ બીપ ના આધારે તો ગોન વિથ ધ વિન્ડ થઈ જાય. પ્રવીણભાઈ. ઓકે રવિભાઈ, જે કહ્યું ને કે અત્યારે તો હવે પરિસ્થિતિ અસ્થિરતા છે, કાલ સવારે કોઈ સ્ટેટમેન્ટ આપે, દિવાળીનો માહોલ છે, પણ જે નરમાશ છે ભારતીય શેર બજારમાં વ્યાજ દર ઉપરાંત કઈ બાબતો છે જે શેર બજારને પ્રભાવિત કરી રહી છે? આઈ થિંક કે અત્યારે કેવું છે કે વર્લ્ડના જે તમામ અસેટ ક્લાસ છે એ બધા એકબીજાના કોરિલેશનથી ચાલે છે. જેમ આગળ જયનારાયણ જે કીધું કે એક કોઈ ન્યૂઝ આવે તો એની ઇફેક્ટ છે બધી જ અસેટ ક્લાસમાં પડે. હાલાકી ઘણીવાર શું થતું હોય કે સાચામાં જો આનું કોઈ વેટેજ ના હોય તો એ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ હોય, મીન્સ કે જે રીતે જ્યારે ન્યૂઝ આવે ત્યારે ઘટી જાય અને પાછું એની વેગ છે, દિશા છે પકડી લે. માર્કેટ પણ જો તમે નિફ્ટી જુઓ તો 15,200 ગઈ ત્યારે 12,000 10,000 ટાર્ગેટ્સ બધા વાત કરતા હતા અને એ 18,000 આવી ગઈ. લોકો વેચતા રહ્યા અને માર્કેટ ઉપર જતું રહ્યું. તો માર્કેટ કેવું છે કે માર્કેટ એવું છે કે હમણાં સેન્ટિમેન્ટ પર વધારે આધારિત છે. ફંડામેન્ટલ જે છે એ ભારતીય અર્થવ્યવસ્થાના ફંડામેન્ટલ છે એ કમ્પેરેટિવ બીજી બધી જે અર્થવ્યવસ્થા છે
એના કરતા ઘણા સ્ટ્રોંગ છે, ઘણા હજી પણ જે રીતે અત્યારે પરિસ્થિતિ છે, માર્કેટના ફંડામેન્ટલ્સ જે ભારતના છે એ કમ્પેરેટિવ બીજી બધી મોટી અને ડેવલપિંગ અર્થવ્યવસ્થા છે એના કરતા મને વધારે બેટર લાગી રહ્યા છે. સાથે આપણે પેસિવ ફ્લો ઘણો આવી રહ્યો છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો છે એ લોકો 4 લાખ કરોડનું માલ છે એ કોવિડ પછી ભારતીય શેર બજારમાંથી વેચી ગયા, પણ ભારતીય શેર બજારને કોઈ નેગેટિવ અસર ના આવી, કારણ કે આપણે ડોમેસ્ટિક 25 થી 30 હજાર કરોડ વચ્ચેનો એક પેસિવ ફ્લો ભારતીય શેર બજારમાં એસઆઈપી થ્રુ, એચએનઆઈ થ્રુ, પીએમએસ થ્રુ, ઇન્સ્યોરન્સ કંપની થ્રુ સતત આવી રહ્યો છે, તો એ માર્કેટને પ્રોટેક્ટ કરી રહ્યો છે. હાલાકી ગ્લોબલ અર્થવ્યવસ્થા હું જયારે જોઉં છું ત્યારે મને થોડી સાચું ચિંતાજનક છે. અને મારા હિસાબે અત્યારે વર્લ્ડની જે મેજર બેંકો છે કે મેજર જે એજન્સીસ છે એમના તરફથી જે કમેન્ટ આવે છે, જે ડેવલપમેન્ટ આવે છે, એ લોકો અત્યારે રિસેશન લાવવા જ પ્રયત્ન કરી રહ્યા છે. અને બધાના જો તમે સેન્ટ્રલ બેંકના હેડના કમેન્ટ જો તો બધા એવું કહે છે એ લોકો રેટ વધારે છે, એ લોકોને અત્યારે ઇન્ફ્લેશન ઘટાડવા માટે એ લોકો રિસેશન લાવી શકે છે અને એ લોકો એના માટે રેડી પણ છે. તો મારા હિસાબે રિસેશન લાવવા માટે આ બધા મીન્સ એક્સ્ટ્રીમલી ઉત્સાહિત છે અને ઇન્ફ્લેશનને નીચે લાવવા માટે એ લોકો ઘણા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ પ્રયાસ જો સાચામાં સફળ થયા હોત કે થવાના હોત તો સૌથી પહેલા વર્લ્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે પોતાના વ્યાજદરના વધારાની શરૂઆત કરી અને એને વર્ષ થયું, એને સતત 7મો રેટ હાઇક લીધો અને મેસિવ પ્રમાણમાં એને કોઈ દિવસ હિસ્ટ્રીમાં નથી જોયું, રિસેશન પછી પણ નથી જોયું કે રિસેશન પહેલા પણ નથી જોયું, એને એક મોટા રેટ હાઇક લીધા. જો સાચામાં રેટ હાઇક અને ઇન્ફ્લેશનને આટલું બધું કોરિલેશન જલ્દીથી હોય તો અત્યારે એનું ડબલ ડિજિટમાં ઇન્ફ્લેશન ના આવે. તમે જો યુકે નું લાસ્ટ રીડિંગ જો તો 10.1% ઇન્ફ્લેશન પછી હવે એક થોડું ઘટું, અધરવાઇઝ 10% આસપાસનું ઇન્ફ્લેશન, ડબલ ડિજિટનું ઇન્ફ્લેશન, જ્યાં ગ્રોથ રેટ નથી. તો આઈ થિંક કે આ એક ડાયરેક્ટલી એક મેસેજ છે કે આનાથી રિસેશન આવશે પણ ઇન્ફ્લેશન જતા થોડી વાર લાગશે. સાથે આ બધાની જે શરૂઆત છે કોવિડ પછી જે મોટા પ્રમાણમાં લિક્વિડિટી આપવામાં આવી, હું ઘણીવાર કહું છું કે વાયરલ તાવ હતો અને કેન્સરની ટ્રીટમેન્ટ આપી છે, તો આઈ થિંક કે એ ટ્રીટમેન્ટ પછીની જે કોન્સિક્વન્સીસ છે એને અત્યારે આપણે ફેસ કરી રહ્યા છે. અને જલ્દીથી તમે જો કેન્સરની ટ્રીટમેન્ટ આપે તો એની જે આડઅસર છે જલ્દીથી ના જાય, એમ રિસેશન લાવવા સિવાય આ આડઅસર જશે નહીં અને રિસેશન આવશે અને પછી જો રેટ હાઇક્સ ચાલુ કરશે પાછું ઇન્ફ્લેશન વધશે. લાઈક આજે તમે યુકે નું જો તો યુકે એનર્જી માટે પેકેજ આપ્યું કે એનર્જી કોસ્ટ સિવિયર વધી રહ્યા છે, સાથે સેન્ટ્રલ બેંક એની લિક્વિડિટી પાછી ખેંચી રહી છે. તો આઈ થિંક આ એક પોલિસીસ છે એમાં થોડું મને પેલું લાગી રહ્યું છે. જ્યાં સુધી ગવર્મેન્ટ પોલિસીસ અને સેન્ટ્રલ બેંકની પોલિસીમાં આ રીતેનું અલાઇનમેન્ટ નહીં જોવા મળે ત્યાં સુધી મારું એવું માનવું છે કે થોડી ગ્લોબલ અનિશ્ચિતતા શેર બજારમાં, ઇકોનોમીમાં જળવાઈ રહેશે. મેજરલી ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ આ બે મોટા ફેક્ટર છે અને જેના હિસાબે ધીમે ધીમે થોડું જે હાર્ડ સ્ટેપ છે લિક્વિડિટી ઓછી કરવા માટે અને એને મોંઘી કરવા માટે જે સ્ટેપ લેવા રહ્યા છે એ સ્ટેપની નેગેટિવ અસર તમને આગળ જતા ઇકોનોમી ત્યારબાદ કોર્પોરેટ પ્રોફિટમાં જોવા મળશે. હાલાકી 3 ફેઝ હોય છે, સ્લોડાઉન, રિસેશન અને ડિપ્રેશન. વેસ્ટર્ન વર્લ્ડ સ્લોડાઉનમાં આવી ચૂક્યું છે, ભારતમાં હજી સ્લોડાઉન ચાલુ સાયકલ થઈ નથી. સ્લોડાઉન પછી વેસ્ટર્ન વર્લ્ડ રિસેશનમાં જાન્યુઆરી ફેબ્રુઆરી પછી ઉતરશે, ત્યારે આપણે થોડું સ્લોડાઉનમાં જઈશું. અને એ લોકો મને એવું લાગી રહ્યું છે કે આ વખતે જે રીતે આપણે 2-3 મોટી મંદીમાંથી શીખ્યા છે, આપણે કદાચ ડિપ્રેશનમાં નહીં જઈએ. ડિપ્રેશન પહેલા જ ત્યાંથી વળતા પાણી ચાલુ થઈ જવા જોઈએ, પણ હા ત્યાં સુધી શેર બજારમાં અનિશ્ચિતતા રહેશે. હાલાકી ભારતીય શેર બજારમાં ગ્લોબલ સાપેક્ષમાં મને આઉટ પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. રીઝન પેસિવ ફ્લો છે, ભારતીય ઇકોનોમીનું જે વિજિલન્ટ આઉટ પરફોર્મન્સ છે અને ભારતીય શેર બજારમાં એવું હતું કે પહેલા 1 કરોડ ડિમેટ હતા, અત્યારે 10 કરોડ ડિમેટ છે. ઘણા નવા પૈસા આવી રહ્યા છે, આ શેર બજારમાં આ ઉત્સાહ વધી રહ્યો છે. ભારતનો ડેટ ટુ જીડીપી રેશિયો કમ્પેરેટિવ વેસ્ટર્ન વર્લ્ડ અને ચાઇના સારો છે. ભારતની જે પણ ફોરેક્સ રિઝર્વ ઘટી છે 650 બિલિયન થી ઘટીને 545 બિલિયન આવી છે, પરંતુ છતાં કમ્પેરેટિવ આપણી જે ઇકોનોમી અને આસપાસની ઇકોનોમી છે એના કરતા હજી આપણે રિસાયલન્ટ વ્યવસ્થામાં ઉભા છે. પણ વોલ્ટાલિટી જરૂર રહેશે, અસર જ્યારે ત્યારે ખરાબ આવે ત્યારે અસર જરૂરથી રહેશે. હાલાકી મારું એવું માનવું છે 3 ઝોન છે, યુએસ, યુરોપ અને યુકે. આ 3 ઝોન છે એને આની અસર થોડી વધારે થશે, એમને ગાંઠનું ગોપીચંદર લઈ જશે થોડી. જે એમને એમનું ઇલેક્શન જીતવા માટે યુએસએ જે
જલ્દીથી $8 ટ્રિલિયન લિક્વિડિટી ઠાલવી દીધી 6 મહિનામાં, તો એની અસર અત્યારે આવી રહી છે. અને ઓલવેઝ જ્યારે ત્યારે અત્યારે જો તમે ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે, મેટલ્સના પ્રાઇસ ઘટી રહ્યા છે, છતાં આપણને ઇન્ફ્લેશનનો ડર છે. જ્યારે આ ભાવ વધી રહ્યા હતા ત્યારે ઇન્ફ્લેશનનો ડર નહોતો, તો આ એક સસ્ટેનેબલ ઇન્ફ્લેશન તરફ થોડા જઈ રહ્યા છે. અને મને એવું લાગી રહ્યું છે કે હજી એકાદ વર્ષ માટે હાયર ઇન્ફ્લેશન સાથે અને હાયર ઇન્ટરેસ્ટ રેટ માટે આપણે રહેવું પડશે. તો જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ વધે તો કંપનીની જે ડેટ કોસ્ટ છે અને કંપનીના જે ગ્રોથ પ્લાન છે એને ઘણું અસર પડે. તો મારા હિસાબે આ જે પણ કંપની છે, જે ગ્રોથ ઓરિએન્ટેડ કંપની છે, ત્યાં થોડી વોલ્ટાલિટી રહેશે. એટલે જે આમ કીધું કે જેમ નેગેટિવ અસર થાય એમ પોઝિટિવ અસર પણ ઘણાને થાય. જે કંપની સક્ષમ છે, જે કંપની પાસે ડેટ ઓછું છે, જે કંપનીની પ્રોફિટેબિલિટી અને બિઝનેસ ડોમેસ્ટિક ડ્રીવન છે, એને કમ્પેરેટિવ ઓછી અસર થશે જેટલી ગ્લોબલ બિઝનેસને અસર થશે. સાથે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે જ્યારે ત્યારે બધું નેગેટિવ હોય ને, અને જે સેક્ટર માટે એ સેક્ટર સિલેક્ટ કરવું જોઈએ જો એ સેક્ટર મોટું હોય. મીન્સ કે તમે જોશો તો લાસ્ટ યરમાં સેમિકન્ડક્ટર આ તે કરીને આપણે ઓટો સ્ટોક્સમાં આટલું મોટું કરેક્શન આવ્યું, પરંતુ જે આખા માર્કેટમાં જેટલા ઇન્ડેક્સ અવેલેબલ છે એમાં સૌથી પહેલો ફરીથી ઓલ ટાઈમ હાઈ ઓટો ઇન્ડેક્સ બનાવી ગયું. તો મારા હિસાબે જ્યારે નેગેટિવિટી હોય અને જ્યારે ડિપ્રેશન હોય ત્યારે આવી જે સેક્ટર ફાઇન્ડ કરીને થોડું એનાલિસિસ કરીને જો તમે રોકાણ કરો તો આઈ થિંક કે તમને ફાયદો થઈ શકે. પણ ફેક્ટર ઘણા આગળ ડેવલપ થશે. સેન્ટ્રલ બેંકની પોલિસી આ એક અત્યારે ટોક ઓફ ટાઉન છે, તો એના ઉપર ફોકસ કરવું જોઈએ. ઇન્ટરેસ્ટ રેટ, ઇન્ફ્લેશન ફંડામેન્ટલ ફેક્ટર છે, એના ઉપર ફોકસ કરવું જોઈએ. અને આવતા મહિનાથી 1 તારીખ પછી બધી કોર્પોરેટ પરિણામો ચાલુ થશે, એમાં તમને અસર દેખાશે, એમાં તમને એક વિજિલન્સ દેખાશે. લાઈક એસેન્ચરના પરિણામ છે, ગ્લોબલી મોટી આઈટી કંપની મનાય છે, એને પોતાની રેવન્યુ ગાઈડન્સ ના ઘટાડ્યું પણ પ્રોફિટ માર્જિન ગાઈડન્સ ઘટાડ્યું, કારણ કે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ રહ્યો છે, કોમોડિટી પ્રાઇસીસ સોફ્ટ એટલા નથી થયા, તો ઇનપુટ તરીકે જે વાપરે છે એને થોડું પ્રોબ્લેમ હશે. તો આઈ થિંક કે થોડું સિલેક્ટિવ રહેવું જોઈએ, થોડું કેશ ઉપર રહેવું જોઈએ. એટલે જ્યારે ત્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી મળે ઘટાડે તો તમે ખરીદી માટે પૈસા હોય એટલીસ્ટ. ઓકે, ખરીદી માટે પૈસા હોય એટલીસ્ટ, એટલે એ સંભાળીને થોડું ચાલવું. સિલેક્ટિવની વાત કરી, કોમોડિટીઝની પણ વાત કરી. કોમોડિટી એક્સપર્ટ આપણી સાથે છે બિરેનભાઈ વકીલ. એક બ્રેક માટે રોકાઈશું, તેમની પાસે પણ જઈશું. અને વૈશ્વિક શેર બજારની જે સ્થિતિ છે તેની સામે ભારતીય શેર માર્કેટની આ વર્ષનું પ્રદર્શન અને બાકીનો જે ગાળો બચ્યો છે આ વર્ષનો, તેમાં શેર બજારની ચાલ શું સંકેત આપે છે, બિરેનભાઈ પાસે ડિટેલમાં જાણીશું. એક બ્રેક. વ્યાજદરનું વાવાઝોડું અને માર્કેટ હાલત ડોલક ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા ડોક્ટર જનાણભાઈ વ્યાસ અને રવિભાઈ દિયોરા સાથે ચર્ચા થઈ. આપણી સાથે બિરેનભાઈ વકીલ કોમોડિટી એક્સપર્ટ તરીકે જોડાયેલા છે. બિરેનભાઈ, જે ગ્લોબલ ઇકોનોમીની જે સ્થિતિ છે અથવા તો જે અસ્થિરતાના કારણો છે, જે સેન્ટિમેન્ટ્સની રવિભાઈએ વાત કરી, 2022નું વર્ષ જોઈએ, દુનિયાભરના જે પ્રમુખ શેર બજારો છે તેની સરખામણીમાં ભારતીય શેર બજારની સ્થિતિ અને જે હવે આ વર્ષનો સમયગાળો બાકી છે એ સમયગાળામાં ભારતીય શેર બજારની ચાલ આપ કેવી જોઈ રહ્યા છો? અત્યારે તો ડોલર ઇઝ ધ ઓનલી સ્ટોરી ઇન ધ ટાઉન એવી છે. એક વાતનું ધ્યાન દોરીશ, આપણે ત્યાં એક ટિપિકલ ટોપિક બહુ ચર્ચાતો નથી, પણ વર્લ્ડમાં જે હાઈ ફાઇનાન્સ છે કે જેને મોટા પૈસા કહીએ આપણે સાદી ભાષામાં, એમાં કેરી ટ્રેડ નામની એક વસ્તુ હોય છે. કેરી ટ્રેડ એટલે એવું કે જ્યાં નીચા વ્યાજ દર હોય એમાં પૈસા ઓછીના લેવા અને ઊંચા વ્યાજ દર હોય ત્યાં પૈસા પાર્ક કરવા. એટલે જેમ કે જ્યારે યુરોમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ હતા તો યુરોમાં બોરોઈંગ કરી અને પછી તમે ઇન્ડિયામાં એ પાર્ક કરો તો કરન્સી આર્બિટ્રેજ વ્યાજ દરનો બદલાનો તફાવત હોય એ તમને મળે. તો અમેરિકાની એક ખાસિયત રહી છે કે એ પોતે જ્યારે દુનિયામાં એટલે પોતે જ્યારે તકલીફમાં હોય ત્યારે દુનિયામાં પૈસા સપ્લાય કરે, લિક્વિડિટી સપ્લાય કરે, એટલે ટેકનિકલી દુનિયામાં ફુગાવો આવે અને ઇન્ફ્લેશન આવે. પછી જ્યારે પોતે તકલીફમાં આવે, પોતાને ત્યાં એસેટ બબલ બનવા માંડે, ત્યારે જે ગામને એને પૈસા દીધા હોય સાદી ભાષામાં એ પાછા ઉઘરાવે. ઓસ્ટ્રેલિયા વાળાને કે તારો $80 લઈ જા, લાય મારા ડોલર. ઇન્ડિયા વાળાને કે તારો રૂપિયો લઈ જા, લાય મારા ડોલર. ઇન્ડોનેશિયા વાળાને કે તારો રૂપિયો લઈ જાય, લાય મારા ડોલર. એટલે ટેકનિકલી ડોલરને અમે લોકો ફાઇનાન્સની ભાષામાં જોકર કહીએ. પોતાની ગેમમાં જોકર બધે મેચ થાય, ગમે બી હારે જોકર ચાલે. એમ અત્યારે જે આ ચાલી રહ્યું છે એમાં બાઇંગ સાઈડમાં એક જ કરન્સીની ડિમાન્ડ છે, ડોલરની, કારણ કે બધાને એ કેરી ટ્રેડ અનવિન્ડ કરવાનો છે.
અને આવું થવાનું એક કારણ એ કે ગોયલ સાહેબ એક ઇશારો એવો કર્યો હતો કે બેલેન્સ શીટ જે 2008માં 800 બિલિયન હતી, અત્યારે 9 ટ્રિલિયન છે, એટલે 15 વર્ષમાં 10 ગણી બેલેન્સ શીટ વધી. એમાં એમણે એવું કીધું કે આમાં અમે સબસ્ટેન્શિયલ રિડક્શન કરીશું. અહીંયા ઓપરેટિવ વર્ડ છે એ સબસ્ટેન્શિયલ છે, એટલે એ સબસ્ટેન્શિયલ નો જે અર્થ જે લોકો બિટવીન ધ લાઇન્સ કોઈ મેસેજ સમજે છે એને ખબર છે કે સબસ્ટેન્શિયલ એટલે શું કહેવાય. અને એની અસર રૂપે આજે આપણે પાઉન્ડ જોઈએ તો લગભગ 40 વર્ષની લો ઉપર છે. વર્ષો પહેલા 2.60 હતો, આજે 1.09 છે. અને સંખ્યાબંધ એશિયન કરન્સી, કોરિયા વોન, થાઈ પહાડ, ફિલી પેસો, બધા 15-20 વર્ષની લો ઉપર છે. 1997માં જયારે એશિયામાં કરન્સી ક્રાઇસિસ આવી એ વખતે જે પરિસ્થિતિ હતી એવી એક્ઝેક્ટ અત્યારે મને દેખાઈ રહી છે. લગભગ છેલ્લા 3-4 મહિનાથી હું ક્યારેક આ ઈશારા કરતો હોઉં છું. એટલે અને ઇન્ડિયન ઇક્વિટી ઉપર બહુ વાત એટલે નહીં કરવું કે આપણું માર્કેટ આપણે ગમે એટલું માનીએ પણ શેરનો માર્કેટ છે. તમે 10 કે 20 શેરોને જો કાઢી નાખો ને અને 6000 શેરો ગણો તો હજી આપણે 20 વર્ષ પહેલા હતા ત્યાં જ છીએ. હું લગભગ 1990 થી ઇક્વિટીમાં છું, એટલે સ્ટોક સ્પેસિફિક વાત હોય છે. અને ઇન્ડેક્સમાં તો શું હોય કે તમે હાઈ યીલ્ડિંગ શેરોને રિપ્લેસ કરતા જાઓ, એટલે નબળો હોય એને કાઢી નાખો અને સારો હોય એને એડ કરો. એટલે ઇન્ડેક્સમાં ક્યારેય મંદી થતી નથી અને થવાની પણ નથી. એટલે કોઈ પૂછે તો એમ કહું ભાઈ ઇન્ડેક્સ ઇન્વેસ્ટિંગ કરવું, સ્ટોક સ્પેસિફિક વાતો પબ્લિક ડોમેઇનમાં કરાય નહીં અને આમે હું ટાળતો હોઉં છું. ગ્લોબલ મેક્રો ઇકોનોમીની આપણે જો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ લગભગ 20 વર્ષની હાઈ ઉપર છે, 112 થયો આજે, અને મને દેખાય છે કે 117-118 સુધી જશે. એટલે યુરો જે આજે ઘણો ડામાડોળ થઈ ગયો, 0.9750 સુધી આવી ગયો છે, 1.60 હતો વર્ષો પહેલા. હવે બે રિસ્ક છે અહીંયા કે યુરોનું બ્રેકઅપ થવાની શક્યતા છે. આ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો સિંગલ કરન્સીનો, એ મે બી બ્રેક થાય અને ફરી રિજિયોનલ કરન્સી આવે, જર્મન માર્ક, ફિનિશ માર્કા, ફ્રેન્ચ ફ્રાંક, એ રીતે. બીજી એક પોસિબિલિટી એ છે કે પાઉન્ડ પણ કદાચ પેરિટી આવે, એટલે એમાં પણ કદાચ પેરિટી લેવલ આવે. તો એવું થાય કે મને એવું લાગે છે કે લીમાન બ્રધર્સ ટાઈપની કોઈ ક્રેડિટ ઇવેન્ટ, સોવરિન ડિફોલ્ટ જેવી આપણને આવતા 3-4 મહિનામાં ક્યાંક જોવા મળશે. શેર બજારમાં ઇન્ડિવિડ્યુઅલ લેવલે, કન્ટ્રી લેવલે, ઇન્સ્ટિટ્યુશન લેવલે આપણે 3-4 ક્લાસ જોઈ લેવા જોઈએ. એક તો ટુ બિગ ટુ ફેલ, બીજો ટુ બિગ ટુ બિગ, અને ત્રીજો ટુ સ્મોલ ટુ ઇગ્નોર. એટલે અમુક આ રીતનું તમે ક્લાસિફિકેશન કરો તો તમને આમાં ક્યાંય ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી ક્યાંક દેખાય. પેનિકમાં આવવાની બહુ ખાસ જરૂર એટલે નથી હોતી કે દર 7-8 વર્ષે આવો જયારે તબક્કો આવે ત્યારે દુનિયા ઉઠી જશે એવું આપણે સાંભળતા હોઈએ છીએ, અને 2 વર્ષ પછી દુનિયા પાછી રાગે બધું પડી જતું હોય. એટલે એનિમલ સ્પિરિટ જેને આપણે ફાઇનાન્સના લોકો કહે છે એમ અલ્ટિમેટલી એનિમલ સ્પિરિટ જીતે છે. માણસની અંદર જે હોસલો હોય, એની અંદર જે જોશ હોય એ જીતે છે. અત્યારે થોડી સાવચેતીની જરૂર છે અને સસ્તું સમજીને લેવાની ઉતાવળ કરવાની પણ જરૂર નથી. સિટિંગ ઓન કેશ ઇઝ બેસ્ટ સ્ટ્રેટેજી. જો ખિસ્સામાં રોકડા હશે તો આગળ ઉપર ઘણું થઈ શકશે. અને આ બજારમાં છેલ્લી મારી વાત ખાલી એટલી જ છે કે કેશ અને ઓપોર્ચ્યુનિટી મીન્સ તકને સમજવાની વિઝન અને રોકડા બે એક સાથે હોય તો આપણે કમાઈ શકીએ. ઘણીવાર એવું બને છે કેશ હોય પણ વિઝન નથી હોતી, ઘણીવાર વિઝન હોય ત્યારે કેશ નથી. એટલે બે સાથે હોવું જરૂરી છે. કેશ અને વિઝન બંને એક સાથે હોવું જરૂરી છે. આ તમામ વચ્ચે વ્યાસ સાહેબ, આપણે શેર બજારની તો ભારતીય શેર બજારની સ્થિતિ જે આપણે ચર્ચીએ છીએ, કોવિડ પહેલા અને કોવિડ પછીની જે સ્થિતિ છે, 2020 પછી ભારતીયોએ દર 4 સેકન્ડે 3 નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા. હવે ભારતીય રોકાણકારો વધુને વધુ શેર બજાર તરફ વળી રહ્યા છે. તેના કારણો શું છે? જે વર્તમાન સ્થિતિ છે, આપણે દરેક ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, શેર બજારની તંદુરસ્તીની વાત કરીએ, ઇકોનોમીની તંદુરસ્તીની વાત કરીએ, લોકોના સેવિંગ્સની વાત કરીએ, તો તેમના વચ્ચે આપના હિસાબથી શું કારણો હોઈ શકે કે
કે શેર બજાર તરફ હવે ભારતીય રોકાણકારો વધુ ને વધુ વળી રહ્યા છે? બિરેનભાઈએ જે વાત કહી કે આપણું શેર બજાર શેલો છે, એની સાથે હું શતશઃ સંમત છું. અને રોકાણ માટે અત્યારે ધારો કે મારી પાસે મર્યાદિત પૈસા છે, મારે રોકવા છે, તો સોનું સસ્તું છે, એમાં કઈ નહીં આવે. રિયલ એસ્ટેટ સસ્તું છે, મારી પાસે ઓલ્ટરનેટિવ્સ કેટલા છે. જ્યારે હવે ધીરે ધીરે શેર બજારમાં એસઆઈપી જેવી કે બીજી યોજનાઓ જે તમને પ્રમાણમાં નાણાં સલામત રાખે, એ તમારા એક્સપર્ટ જો સજેસ્ટ કરતા હો, આઈ થિંક દેટ્સ ધ ઓનલી વે આઉટ. એટલે શેર બજારમાં રોકાણ વસ્તી વધશે એમ રોકાણકારો વધવાના છે. અને જો ભારતમાં પ્રોસ્પેરિટી આવી, જે નહીં આવે એવું હું માનતો નથી, તે વખતે વધારે ને વધારે રોકાણ શેર બજારમાં આવશે. પણ આ બધો એક પ્રોસેસ છે. એટલે રાતોરાત ઘણા લોકોનું કેવું હોય છે કે આજે શેરમાં રોકે, 2 દાડા પછી ભાવ જોયો અને ચોથા દાડે નારાજગી વ્યક્ત કરે કે આમાં કઈ ના મળે. એટલે એ લોકો માટે શેર બજાર નથી. શેર બજાર એમના માટે છે કે જે પોતે વેચવા ધારે ત્યારે વેચી શકે, અને ત્યાં સુધી એના પેટનું પાણી એ ના હાલે તો શેર બજાર એને હદે. બીજું કે શેર બજારમાં કોઈ શેર સાચી કિંમતે વેચાતો નથી અને સાચી કિંમતે ખરીદાતો નથી. એટલે શેરમાં રોકાણ કર્યું તમે વેચી માર્યા પછી છાપામાં જોઈને એક સાદો દાખલો આપો, એક શેરનો ધારો કે 100 રૂપિયા, કોઈ નામ બામ વગર કહું છું, 100 રૂપિયા હોય. હવે 100 નું ઘટીને 80 થયો, તમે વિચાર્યું કે આપણે વેચી મારીએ. હવે એમાંથી થોડાક શેર વેચી માર્યા. હવે એ 80 નું વધીને 120 થયું, તો પછી બીજા દિવસે શું આપણે અડધી કાઠીએ ધોધ ફરકાવવાનો છે? થયું. ઇટ વોઝ એ રોંગ ગેસ ઓન યોર પાર્ટ, અને ફોર ધેટ યુ વિલ હેવ ટુ પે અને અર્ન મોર ટુ કોમ્પન્સેટ ફોર ધેટ લોસ. પણ તરત ને તરત શેર બજારમાંથી કશું મળી જાય, એ દેટ ઇઝ સ્પેક્યુલેશન. તો એના કરતા તો આંકડા લગાવવા વધારે સારા. અને બીજા એવા ઘણા ધંધા છે જે ધંધાઓમાં તમને સવારે રોકો અને સાંજે મળી જાય. અહીંયા અમદાવાદમાં કેટલાય લોકો ટ્યુબલાઇટો પેલા શાકભાજી વાળાને આપે છે, 10 રૂપિયા રોજનું લઈ જાય. પેલા પૈસા આપી દેવાનું, ટ્યુબલાઇટ લઈ જવાની, નિર્ધારિત સમય પાછી લઈ જાય. નાના નાના શાકભાજી વાળાની બધાને ધિરાણ કરે છે કેટલાક લોકો, રૂપિયાના ધિરાણ ઉપર 20 પૈસા વ્યાજ લે. હવે કઈ જગ્યાએ તમને રોજનું 20 પૈસા વ્યાજ મળવાનું કરે છે લોકો? એટલે ધંધા ક્યાંય તૂટી નથી ગયા. જે બિરેનભાઈએ કહ્યું ને વાતમાં બહુ સત્ય છે કે વિઝન, તારું વિઝન એ કેટલું છે, તો એ જ ધંધામાં એક ફેલ ગયો એને બીજો સક્સેસ છે. તમે જો આ શહેરમાં આઈસ્ક્રીમ કેટલી આવી, પહેલું આઈસ્ક્રીમની ટેવ પાડનાર, શિયાળામાં પણ આઈસ્ક્રીમ ખવાય એવું વાડીલાલે શીખવાડ્યું. પછી હેવમોર આવ્યો, પછી એક ક્રિએટ આવ્યો, પછી જોય આવ્યો. આ બધા ફેલ થયા. પછી એનીથિંગ કરેગા ફોર ગોકુલ માં જો એના પ્રમોટરોએ એનીથિંગ ન કરી નાખ્યું હોત તો ગોકુલ ધમધમાટ ચાલતો હતો. ઇટ વોઝ એઝ એ બ્રાન્ડ ઇટ વોઝ સક્સેસ, બટ ધી પ્રમોટર્સ ફેલ્ડ ધેમ. એટલે એનીથિંગ કરેગા ફોર ગોકુલમાં એમણે એનીથિંગ કરી નાખ્યું. એમાં ઘણી બધી ડાયવર્સફાઈમાં ઘણું બધું કર્યું એમણે. એમાં ગોકુળનો સફાયો થઈ ગયો. એટલે કોઈ માણસ ગુમાવે છે પૈસા, એટલે તમે ગુમાવશો એવું ધારી લેવાનું કારણ નથી. એને એના કારણો છે ગુમાવવા માટે. તમે એ કારણો લક્ષ્યમાં લો અને પ્લાન કરો. અને ધંધાનું નામ જ રિસ્ક છે. જો તમારામાં જોખમ લેવાની તૈયારી ના હોય, ધંધો કરવો નહીં. પણ કેવો રિસ્ક? કેલ્ક્યુલેટેડ રિસ્ક. તમને સમજણ પડે એવો રિસ્ક. પછી આજે એમ કે કોઈ કે ટીપ આપી છે, અમુક શેરમાં રોકાણ કરો અને તમને અઠવાડિયા પછી એના 10 ગણા થઈ જશે. આવું થતું નથી. એમાં તમે ગુમાવો છો, પેલો માણસ તો શેર બજારમાં ઓફલોડ કરીને બેઠો હોય છે. એટલે આ બધી બાબતોમાં વિઝન ખૂબ અગત્યનું છે. તમે જો શેર બજારના સિરિયસ ઇન્વેસ્ટર હો તો પહેલું કામ એ કરો કે સવારે બ્રશ કરી ચા પીતા પીતા શેર બજારનું પાનિયો વાંચવાની ટેવ રાખો. કાં તો તમે તમારો એનું સોફ્ટવેર હોય તમારા ફોનમાં તો એને જોવાની ટેવ રાખો. એના લેખ આવ્યા હોય કે
એ હોય એના ઉપર, પછી કોઈ બિરેનભાઈ જેવા કે રવિભાઈ જેવા નિષ્ણાત માણસો હોય એને આપણને ખબર ના પડે તો પૂછીએ, એના કઈ ચાર્જ નથી કરતા એ લોકો, હજુ સુધી નથી ચાલુ કર્યા. એટલે એ આપણે ખેતી કરીએ ને એ શેર બજાર એ ખેતી જ છે. તમારે દાણા વાવવા પડે, એને ખાતર નાખવું પડે, ખેડ કરવી પડે, પાણી હાલવું પડે, પછી એને જયારે કહણા આવે એટલે ફળ આવે ત્યારે પક્ષીઓથી બચાવવા ટોવા જવું પડે, અને પછી જયારે તમે ઘરમાં એ દાણા આયા ત્યારે આયા, એટલે ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, પછી જે આવે ખેડૂતના ભાગ આવે. આ શેર બજારની કમ્પેરિઝન તમારે તમે જો ઇશ્યુ 10 નહીં તો બીજી પ્રકારના ઇન્વેસ્ટર થાવ કે તમે સારા ઇન્વેસ્ટમેન્ટના સલાહકાર સલાહ લઈ અને એ શેર ખરીદીને મૂકી રાખો 50 વર્ષ સુધી, મારે આમાં જોવું નથી, તો પણ એ પણ એક થિયરી છે that we don't sell good shares. પ્રોફિટ બુકિંગ એ સ્વીકારતી નથી, કારણ કે તમે જે પ્રોફિટ બુક કરો છો એના કરતા વધારે તમે એ પ્રોફિટ બુક કર્યા પછી બીજે રોકશો ત્યારે તમને મળશે, એના કરતા જેમાં 6 એમાં રહેવા દો, શું કરો, પ્રોફિટ બુક કરો છો તમારે. આવી પણ એક થિયરી છે. એટલે આમાં તો જો જીતાશો સિકંદર, રોકેફેલર એક રીતે પૈસાદાર થયો હોય તો એની એ રીત હોય, પેલો બીજો બીજી રીતે થયો હોય તો એની એ રીત હોય. એમાં આપણે નથી રોકફેલર કે નથી પેલા બીજો કોઈ, આપણે એક સામાન્ય રોડ પર જતો જંતુ છીએ શેર બજારમાં, એ આપણને ખબર પડવી જોઈએ. આપણને મર્યાદિત, આપણે જેટલું કમાવું હોય એટલા પૈસા મળે એટલે નીકળી જવું જોઈએ એમાંથી. બીજું ચલો નહીં ગીરલીને યાદ આવો, શેરની સાથે પ્રેમમાં ના પડાય. એટલે આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો બજાર તો ઘટશે, ને ઘટશે ત્યારે લોકો કમાશે અને વધશે ત્યારે કમાશે. તમે શું કરવા માંગો છો એ તમારે તમારી રીતે વિચાર કરીને તમારી સ્ટ્રેટેજી તમારે નક્કી કરવી જોઈએ. તમારા જે ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલર હોય એને પણ પૂછવું જોઈએ, પણ છેવટે નિર્ણય તમારો છે. એ તમે ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો અલ્ટિમેટલી ઇન્ડિયા ઇઝ એ ગ્રોઈંગ ઇકોનોમી, સ્ટીલ લોટ મોર ટુ ગો. એ વધશે આગળ, એમાં શેર બજારમાં રોકાણ કરવાથી નુકસાન નહીં થાય, પ્રોવાઇડેડ યુ પિક અપ ગુડ મેનેજમેન્ટ, ગુડ શેર, ગુડ પ્રોડક્ટ. એન્ડ પહેલી કેટેગરી જે આપણને વકીલ સાહેબે કહી કે ટુ ગુડ ટુ ફેલ, એટલે ફેલ ના જાય. અને ફેલ જાય તો તમને આનંદ થવો જોઈએ કે તમે ભલે 2 લાખનું રોકાણ કર્યું હોય પણ પેલો રાત જાગી અને પેલા દુનિયાના પહેલા 10માં આવતા માણસો તમારા વતી મથ્યા કરતા હોય, એને ઊંઘ ના આવે, ગોળીઓ લેવી પડે, આ કરવું પડે, તે કરવું પડે, તે આપણા વાળોતર છે બધા. જે દાડે આપણો વિશ્વાસ એમનામાંથી ઉઠી જાય એ ઘડી આપણને શું ફરક પડે, ઝૂકું ઉપાડી બાજુની હોમીની ફૂટપાથ પર લઈ જાઓ. ધન્યવાદ વ્યાસ સાહેબ. જે ખેતીની કે ખેતરની વાત કરીને રવિભાઈ, તો આ શેર બજારના ખેતરમાં આપણે આઈટી શેર્સની વાત કરીએ. જે વૈશ્વિક, વ્યાસ સાહેબે કહ્યું ને કે અત્યારે તો ઠીક છે બધાની સલાહ લેવી જોઈએ, પણ અત્યારે જે સ્થિતિ છે વૈશ્વિક સ્તરે આઈટી શેર્સની જે વેચવાલી છે, હવે તેની અસર સ્થાનિક આઈટી શેરમાં પણ સતત આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. ઇન્ફોસિસ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. મિડ એન્ડ સ્મોલ કેપ શેર્સમાં પણ છેલ્લા કેટલાક મહિનામાં 40 થી 50% સુધીનું ધોવાણ છે. આનું કારણ શું છે અને ક્યાં સુધી આઈટી સેક્ટરની આ પ્રકારની સ્થિતિ રહેશે? જરૂરથી પહેલા જેમ વ્યાસ સાહેબ વાત કરી રહ્યા હતા કે વિરેનભાઈ વાત કરી, એમાં એક 2 દિવસ પહેલા સેબીના ચેરમેન એક કોન્ફરન્સમાં હતા અને એમને એક પ્રોડક્ટ માટે વાત કરી રહ્યા હતા કે ઘણા લોકો એવું કહે છે કે 250% રિટર્ન વર્ષનો, 250% રિટર્ન, 300% રિટર્ન. તો એ કહેતા હતા કે જો સાચામાં 200-300% રિટર્ન હોય તો તારે બીજાને પૈસા શું કામ માંગવા જોઈએ, તમે તમારા જ લગાવો. વોરન બફેટ 20% થી વધુ રિટર્ન નથી લઈ શકા, મીન્સ કે વાર્ષિક. તો 250-300% હોય તો આ લોકોને બેંક કેટલા વ્યાજ દર આપે? બેંક મેક્સિમમ 15-20%. ચાલો તમે મીન્સ મોર્ગેજ લોન લો અને મેક્સિમમ તમે થોડા ડોક્યુમેન્ટેશન ઓછા હોય અને એનબીએફસી પાસે લો તો પણ 20% થી વધુ તો કદાચ વ્યાજદર નહીં હોય. તો 20% વ્યાજદરે લઈને તમે 350% મળતું હોય, 200% મળતું હોય તો પણ 180% તો રિટર્ન જ છે. તો આવી લાલચ તો બહાર હોય છે. રિટર્ન ક્યારે બને છે? રિટર્નમાં તમારી પાસે એક 4 ઓબ્જેક્ટિવ હોવા જોઈએ. પહેલો ઓબ્જેક્ટિવ ટાઈમ, મીન્સ કે તમારી પાસે ટાઈમ ફિક્સ હોવો જોઈએ કે તમે કેટલા ટાઈમે રિટર્ન તમારું પાછા જોઈએ છે પૈસા, તમે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. હવે મેક્સિમમ શું થાય છે કે અમારી પ્રોબ્લેમ કે જેમ જયનારાયણજી જણાવ્યું કે 50 વર્ષ માટે રોકવા આવતા હોય ને
50 મિનિટ ના ખમી શકે. જેવું શેર બજાર ચાલુ થાય એવું ભાવ જોવાનું ચાલુ થાય. એફડી આપણે શું કામ વાંધો નથી? એફડી કે આપણે બેંકમાં જોવા જતા નથી, એટલે એફડી ના રેટ ચેન્જ નથી થતા. અહીંયા તો રોજ રેટ ચેન્જ થાય, 50 મિનિટ સુધી ધીરજ નથી ચાલતી, અને એમાં પણ જો એના ભાવથી 10% ઉપર હોય તો સમાપ્ત, તો પછી વેચાઈ જ જાય. એટલે 50 વર્ષ વાળા કોઈને ટાઈમ નથી ફિક્સ હોતો. સેકન્ડ, ઓબ્જેક્ટિવ ફિક્સ નથી હોતો કે હું રોકાણ શું કામ કરું છું. રોકાણ કરવાનો ઓબ્જેક્ટિવ બધાનો રિટર્ન જ હોય છે. હાલાકી આ ઓબ્જેક્ટિવ સોલ્વ બધાનો થતો નથી. જેમ આગળ પ્રોફિટ કરવાવાળા હોય તો લોસ કરવાવાળા પણ હોય છે. તો ઓબ્જેક્ટિવ શું હોય છે કે વેલ્થ ક્રિએશન નો હોવો જોઈએ, ઓબ્જેક્ટિવ રિટર્ન નો હોવો જોઈએ. તમારું રિટર્ન બની જશે પણ વેલ્થમાં જ્યાં સુધી કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી તમને શેર બજાર સારું નહીં જ લાગે. ત્રીજું છે કે તમારી એક્સપેક્ટેશન અમુક ફિક્સ હોવી જોઈએ અને એ પ્રમાણે તમારે રિસ્ક લેવું જોઈએ. લાઈક કે તમારા રિટર્નની એક્સપેક્ટેશન 10% છે, માની લેવું કે એમાં 10% સામે રિસ્ક છે, તમારે આજે 15-20% રિટર્ન એક્સપેક્ટેશન છે, તો તમારે વધારે રિસ્ક લેવું પડે. હવે વધારે રિસ્ક લેવું પડે તો તમને ક્યારેક માર્કેટ ઊંધું થાય અને તમારી અપેક્ષાથી ઓછું ચાલે કે વિપરીત ચાલે તો ધીરજ હોવી જોઈએ. અને અમે મીન્સ કે એઝ અ ફંડ મેનેજર સેબીને પણ અમારા ઉપર રિસ્ટ્રિક્શન છે કે અમે ઘણામાં ઇન્વેસ્ટ નથી કરી શકતા અને અમે કરતા પણ નથી, કારણ કે ડોક્ટર ક્યારે પોતાનું ઓપરેશન ના કરી શકે અને કરવું પણ ના જોઈએ. અને હું ખુદ મારું ફંડ મેનેજમેન્ટ કરતો હોય તો પણ મારાથી ધીરજ ના રહે. ફોર આ તો બીજાના પૈસા મેનેજ થતા હોય, પ્રોફેશનલી મેનેજ થતા હોય કે વે સિસ્ટમથી મેનેજ થતા હોય ત્યારે રિટર્ન બને. હવે આ બધામાં તમારે જો આગળ જતા ધીરજ હોય ને, શેર બજારમાં શું છે, જો તમે સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તારી પાસે ધીરજ હશે તો એટલીસ્ટ તમને એટ પાર જવાનું ચાન્સ મળશે. આ તો શું છે, લઈને તરત જ ડર ચાલુ થઈ જાય કે નીચે નીચે તો લેવું જ ના જોઈએ પહેલા તો. અને જો આટલી બધી ધીરજ ના રહેતી હોય તો શેર બજારમાં આવું જ ના જોઈએ, કારણ કે શેર બજારમાં તમારે હાથ પગ નથી ચલાવવાના, મગજ ચલાવવાનું છે અને મગજ ચાલે તો જ રૂપિયા બને. અધરવાઇઝ એ જે હાથ પગ ચલાવે છે કંપનીઓ ચલાવે છે અને એ લોકો પૈસા કમાય છે અને એનું રિટર્ન તમને શેર બજાર થ્રુ મળે છે. તો જે ચલાવવાનું છે તો ચલાવવું પડે તો જ શેર બજારમાં રિટર્ન મળે. ટિપ્સ છે કે બીજા છે આજુબાજુમાં ગમે ત્યાંથી લઈને તમે જો માર્કેટમાં રોકો, આજ સુધી મને બહુ ઓછા લોકો મળ્યા છે અને મળ્યા છે એ લોકો જલ્દી નીકળી ગયા તો ઠીક છે, અધરવાઇઝ લાખ રૂપિયા કમાઈને 5 લાખ જતા જોયા છે. તો આઈ થિંક એ થોડું ધ્યાન રાખવું જોઈએ કે એકવાર મૂડી કાઢવી જોઈએ, રિટર્નની એક્સપેક્ટેશન હોવી જોઈએ. અને જેમ આઈટીની આને હું સાથે લિંક કરીશ કે આઈટી કંપનીઓ છે ને અત્યારે બધે જ નેગેટિવ ચાલે છે, પરંતુ તારે જોવું જોઈએ કે યુએસની આઈટી કંપનીઓ અને ભારતીય આઈટી કંપનીનું સ્ટ્રક્ચર અમુક વેમાં સેમ છે, અમુક વેમાં અલગ છે. સેમ ક્યાં છે કે જે સેમ એ છે કે ભારતીય આઈટી કંપનીઓ અને યુએસની આઈટી કંપનીનો મેજર બિઝનેસ છે એ યુએસ માંથી આવે છે. ઘણી મોટી કંપનીઓનો બિઝનેસ યુએસ માંથી આવે છે, યુરોપમાંથી આવે છે, યુકે થી આવે છે. તો જો એ લોકો રિસેશન જેવી સિચ્યુએશન ફેસ થાય તો ઓર્ડર બુક છે એ થોડું એમને ઓછી આવે. સાથે એટ્રિશન નો પ્રોબ્લેમ છે અને મીન્સ કે એમ્પ્લોયને એ લોકોએ ખુદ જ ટેવ પાડી હતી. આજે કેવું છે, છોકરા કે તોફાની છે, પણ તમે ધ્યાન ના રાખવું તો છોકરા તોફાની થવાના જ છે. તો આઈટી કંપનીઓમાં પણ એક કંપની 10,000 આપતો હોય, આપણે 50,000 ઉઠાવતા હતા, આપણે લાખ રૂપિયા ઉઠાવતા હતા એમ્પ્લોયને. તો આજે એ જ અસર એમને પડી રહી છે. હવે શું છે કે આજે આટલા ટાઈમ પછી મને ખ્યાલ હતું કેટલા ટાઈમથી કે લોકો 3 ઓફિસમાં કામ કરે છે, 3 જોબમાં કામ કરે છે. આઈટી વર્ક ફ્રોમ હોમ થયું તો કંપની તો ના રહે. હવે વિપ્રો હજી હમણાં 2 દિવસ પહેલા એમને 300 એમ્પ્લોયને પકડ્યા, પણ આ 2 વર્ષથી ચાલે છે કોવિડ પછી. તો આમાં શું છે કે એના હિસાબે કંપનીઓ છે એનું આઉટલુક થોડું શેર બજાર નેગેટિવ જોવે. પણ જેમ બિરનજી જણાવતા હતા, 92 થી ડોલર ઇન્ડેક્સ વધીને 112 થયો છે. આ સૌથી મોટું હિટ છે યુએસની આઈટી કંપનીઓનું. આટલું મોટું કરન્સીનું એનું એપ્રિસિએશન છે. એમને જે એકચ્યુઅલ રિયલાઇઝેશન થશે, જે બહારથી પૈસા આવશે એ એમને મોંઘા પડશે, એમને થોડું ઓછી ટોપ લાઈન આવશે. પણ ભારતીય કંપનીઓને રૂપિયો નબળો પડે છે. જે 77 ચાલતો હતો એ શોર્ટ ટર્મમાં 81 થયો છે આ ક્વાર્ટરમાં. તો ભારતીય કંપનીને ટોપ લાઈનમાં આટલો ગ્રોથ થશે તો જેટલો સારી વેલ્યુ ઓપોર્ચ્યુનિટી ને ધીરજ હોય તો મારા હિસાબે આવું નેગેટિવ હોય ત્યારે લેશો તો જ તમને પૈસા બનશે. અધરવાઇઝ તમે જે એકચ્યુઅલ ચાલતા શેર હશે, મોમેન્ટમ સ્ટોક હશે, ત્યાં તમને માર્કેટથી વધુ રિટર્ન નહીં મળે. માર્કેટ કરેક્ટ થશે તો એ જલ્દી કરેક્ટ થઈ જશે. તો જે બોટમ આઉટની ઓપોર્ચ્યુનિટીમાં મને અત્યારની કન્ડિશન પર અને 1-2 વર્ષના ટાઈમ ઉપર મને આ સેક્ટર બેટર લાગી રહ્યું છે. ઓકે બિરેનભાઈ, એક તો આરબીઆઈ આગામી મોનિટરી પોલિસીમાં વ્યાજદર વધારે, એક તો એની અસર, અને બીજું કે જે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે, કયા ક્ષેત્ર માટે લાભકારક છે અને કયા ક્ષેત્ર માટે
નુકસાનીમાં રહે આવનાર સમયમાં, એ સંદર્ભમાં આપ જુઓ છો. અને આ સંદર્ભે રોકાણકારોને ફરીથી એક જ વાત કહીશ કે શું સલાહ આપશો? જે નિર્માણ થઈ રહ્યા છે એક પછી એક ઇન્સિડન્ટ, અને જે પણ સેન્ટિમેન્ટ હવે આવનાર સમયમાં આપણને જોવા મળશે તે અંગે. વ્યાસ સાહેબ, હું માનું છું વ્યાસ સાહેબને કંઈક કેવું છે, એટલે કદાચ જો એમને કંઈક કેવું હોય. નહીં, મને એટલું કહેવું તો કે આપ જયારે આ વિશે વાત કરો ત્યારે પ્રવીણભાઈએ એક મુદ્દાનો પ્રશ્ન ઉભો કર્યો હતો કે બધા આઈટી કંપનીઓ માંથી આ બધું ડાઉન થાય છે તો શું થયું? એ સમયે તમારે એનું એ કંપની એ સેક્ટરનું લોંગ ટર્મ ફ્યુચર શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે, આઈટી કંપનીઓ જતી નથી રહેવા, એ વસ્તુનો પણ તમને અભ્યાસ હોવો જોઈએ. એટલે તમે માત્ર બજેટ કરે છે તે કરો, અને સાથે સાથે જયારે ડાઉન છે ત્યારે વોલ્યુમ શું છે, ખરીદવા વાળાનું વોલ્યુમ શું છે તે પણ જુઓ તો એ તો કદાચ ઉપયોગી થશે તમને. બસ એટલું નાનો સજેશન હતું મારું. ઓકે, થેન્ક યુ સર. યસ સર, વકીલ સર. હા, એટલે જો આપણે કોને ફાયદો થશે તો એ વ્યાસ સાહેબની વાત સાચી છે. હજી તો આઈઓટી જેને આપણે કહીએ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એમાં ઘણા કામ થઈ રહ્યા છે. ઓટોમેટેડ કાર્સમાં પછી બહુ મોટા પાયે કામકાજ વિટોલ વર્ટિકલ ટેક ઓવર લેન્ડિંગ, ઉભા વિમાનો ચડી જાય, એટલે પર્સનલ મોબિલિટી ઉપર બહુ મોટા કામ થઈ રહ્યા છે. કદાચ ભવિષ્યમાં જે કારો આવશે ને એ ટેલિફોન કંપનીઓની કારો આવશે, એટલે એપલ વાળાની, સેમસંગ વાળાની, સોની વાળાની, એરિક્સનની. એટલે આમાં ઘણા બધા, પછી એનર્જી ટ્રાન્ઝિશન જેને કહીએ આપણે, કન્વેન્શનલ ફ્યુલ કે એનર્જીમાંથી આપણે ન્યૂ એનર્જીમાં જઈએ, એટલે બેટરી મેટલ્સ, લિથિયમ ને એ બધું. યુરેનિયમમાં અત્યારે માસિવ રેલી છે ન્યુક્લિયર એનર્જીમાં. $100 નું યુરેનિયમ અત્યારે $58 થઈ ગયું છે. એટલે હું એવું માનું છું કે ન્યુ એજ ટેકનોલોજીમાં આપણે જવું જોઈએ. એમાં 10 બેટ ભલે ખોટી જાય, પણ એક બેટ બી જો સાચી થાય ને તો એ તમને પૈસા આપી જાય. એમેઝોન કે એપલ કે પ્રકારની જે ગ્લોબલ સક્સેસફુલ કંપનીઓ છે, એમાં જે અર્લી ઇન્વેસ્ટર હતા એને પૈસા ખૂબ મળ્યા છે. આજે કોઈ એમેઝોનમાં જાય તો નેચરલી એને ફેન્સી રિટર્ન નથી મળવાના. ઘણા લોકો મલ્ટીબેગરની વાત કહે છે તો અહીંયા એક ચેતવણી નો ઉચ્ચારીશ. વર્ષો પહેલા મને કોઈએ કીધેલું કે મલ્ટીબેગર શેર કઈ તમારા ધ્યાનમાં આવી તો કયો, એટલે મેં 10-15 શેરોનું નામ બોલ્યો. મને કે આ બધા બેકાર છે. મેં કીધું પણ મલ્ટીબેગર તો છે જ. એટલે મને કે ના બેકાર શેર ને તમે કઈ રીતે મલ્ટીબેગર કયો? મેં કીધું જો મેં લીધા હતા ને મારા મિત્રો લીધા હતા, એ લીધા પછી અમે બધા ભિખારી થઈ ગયા છીએ, એટલે એ અર્થમાં મલ્ટીબેગર છે. એટલે મેં કીધું તો મલ્ટીબેગર થી આપણે બચવાનું. અને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ જે રવિભાઈ એક ઇશારો કર્યો કે વ્યાસ સાહેબે પણ કીધું, તો પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ની બેસ્ટ વસ્તુ છે. આ શેર બજાર એક જ એવી વસ્તુ છે કે જેમાં તમને કશું ન કરવાના પૈસા મળે. તમે જો કઈ હળી ન કરો અને બેઠા રહ્યો ને તો તમે અચૂક 15-20% કમાવે જ છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે બજારથી સ્માર્ટ થયા વિના રહી શકતા નથી. કે હું બજારથી ડાયો થાવ, હું બીજા કરતા 2% આગળ નીકળું, પ્રોબ્લેમ ત્યાં શરૂ થાય છે. બાકી એમને બેઠા રહ્યો તો, એટલે મારો છેલ્લા 10 વર્ષનો આવો અનુભવ અંગત છે કે કશું જ ના કરો ને, પોર્ટફોલિયો એ રીતે એની મેળે કર્યા કરે કામ. ઇકોનોમી ઇન જનરલ જો ગ્રો થતી હોય અને તમારી પાસે ક્વોલિટી સ્ટોક હોય તો ગ્રો થવાના. ઓકે વ્યાસ સાહેબ, કન્ક્લુઝન છેલ્લી 2-3 મિનિટ બચી છે. વિરેનભાઈએ કહ્યું કે શું અત્યારે પણ એ જ સમય અને એ જ સ્થિતિ છે કે ભાઈ અત્યારે કઈ છેડછાડ કરવાની સ્થિતિ કે સંજોગો નથી? એટલે હવેના સમયમાં થિંક ગ્લોબલ એક્ટ લોકલ તો ખરું જ, પણ અમુક અંશે થિંક ગ્લોબલ એક્ટ ગ્લોબલ બી હોવું જોઈએ. એટલે જે લોકો, કારણ કે હવે તો ભારતમાં રહીને પણ તમે ફોરેનના માર્કેટ્સમાં કામ કરી શકો છો. ટુ $2 લાખ સુધી આરબીઆઈ પરમિટ પણ કરે છે. તો થોડું બ્લોક ટ્રોટિંગ કરી લેવાય, થોડી ડાયવર્સિટી બી મળે, અને જે ગ્રોથ સેક્ટર, જે રેજિમ, ડેમોગ્રાફિક રેજિમ પણ જે ગ્રોથમાં છે ત્યાં બી તમે પાર્ટિસિપેટ કરી શકો. તો ધન્યવાદ. શેર બજાર પર આજે ચર્ચા થઈ, અને બીજી વાત થોડી હળવાશમાં પણ ચર્ચા થઈ. આ થોડી ઘણી વખત શેર બજારની વાતો થાય એટલે બહુ હેવી ટર્મ્સમાં
ચર્ચાઓ થતી હોય છે, પણ બહુ સારી રીતે ચાહે રવિભાઈ હોય કે બિરેનભાઈ હોય કે અત્યારની પરિસ્થિતિ આપણે ત્યાં શું છે, વૈશ્વિક લેવલે શું છે અને કેન્દ્રીય બેંકોએ જે વ્યાજદર વધાર્યા અથવા તો ભારતીય શેર બજારની જે સ્થિતિ છે આવનાર સમયમાં ચલો સેન્ટિમેન્ટ્સ ને બધું જ આવશે, પણ જે વાત કરીને કે રોકડા અને વિઝન એક સાથે ડિસિઝન તો તમારે લેવાનું છે અને આવનાર સમયમાં આ તમામ જે અસ્થિરતાનો માહોલ અથવા તો અનિશ્ચિતતા છે કે તેની અસર માર્કેટ પર પડશે, ઇકોનોમી પર પડશે અને સાથે શેર બજાર પણ થોડું અપ એન્ડ ડાઉન થયા કરશે. દિવાળી થોડી નજીક છે પણ ચર્ચા સરસ રહી તમામ જે અલગ અલગ ડાયમેન્શન સાથે. એક વાત નીકળી કે અભ્યાસ જરૂરી છે અને પેશન્સ જરૂરી છે. એવું નથી રાત્રે ઇન્વેસ્ટ કર્યા સવારે આંખ ખુલો એટલે રિટર્ન, જે રિટર્નની જેટલા ટકાની વાત કરી રવિભાઈએ. ધન્યવાદ વ્યાસ સાહેબ, ધન્યવાદ બિરેનભાઈ વકીલ અને રવિભાઈ દિયોરા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.